भक्त गोरा तू भार। बाबा, ओ बाबा, बाबा, ले ले ले। उठी गयो मार दादी को। हरे कृष्ण बेटा। बापा पगे बहु बड़े छे, हला तू ए नत। हाल बेटा, હું છે ને તને માટી લગાડી દઉં એટલે પીડા દૂર થઈ જાય હો। बापा माय मने केम दाम दीधो? એ પ્રેમ છે બેટા। पर माय तो हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण हरे कृष्ण। बापा મને ભૂખ લાગી છે। હમણાં માં છે ને બેટા તને સરસ જમાડશો। ના મારે મારા હાથે નથી ખાવું, મારે તમારા હાથે ખાવું છે। ઠીક છે બેટા, હાલ। હાલો 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 આપણે જમી લે હાલો। એકવાર કીધું ને મારે માના હાથે નહીં, મારે તમારા હાથે ખાવું છે। ઠીક છે, આજે મારા કાનુડાને છે ને મારા હાથે જમાડીશ હો। બેટા હાથ ધોયો, હું તારા આટું ખાવાનું કાઢું છું। ના મારે ખાવું છે। બેસ અહીં બે। તું બેટા જીદ ન કરાય, જમતા પહેલા દાંતણ કરવું પડે ને। તું દાંતણ કરતો જા। આવું થઈ ગયું ભગત, મારા પાપની સજા મળી છે। અંગારો કોરાના પગમાં અડાડ્યો ને ચૂલાની આગ ઠરી ગઈ। હવે પેટ ને પગ બંનેની વેદના એક હારે કઈ રીતે સહન કરી શકશે આપણો ગોરા? ભગત તમે તમારા કૃષ્ણને કહો ને કે આટલી ભક્તિના બદલામાં એક ટંગ અન્ન આપી દે। કહો ને એકવાર। કૃષ્ણ તો જીવન આપે દેવી, પણ જીવવાનું તો જાતે જ હોય। ભક્તિ એ આત્માનો ખોરાક છે, પણ પેટ હાટું તો હાથ હલાવવા પડે ને। અને આપણી પાસે રસ્તા ક્યાં નથી। આ માટલાને કોડિયા તૈયાર જ છે ને દેવી, હાલો ને વેચવા માંડી। આજનું પેટ ભરાઈ જાય ને એટલા ચોખા તો મળી જાય। હાચે ભગત મળી જાય? ભરોહો રાખો દેવી, જ્યાં કર્મ છે ત્યાં કૃષ્ણ છે। હાલો ઉભા થાઓ, પેટ હાટું હાથ તો હલાવવો પડશે ને। હાલો 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 ઉભા।
ગોરા બેટા બેટા હું ને તારી માં છે ને હમણાં ઘડીકમાં આવ્યો, તું અહીં જ રમ. હા હાલો. નાથ, આ દીવો આ કર્મની જ્યોત છે જે પરમાના હૃદયમાં જળહળી રહી છે, અને જેના અંતરમાં કર્મનો દીવો પ્રગટે એના જીવનમાં સદાય અજવાળું પાત્ર. આ જ કારણથી પરમા મારા બીજા ભક્તોથી નોખો પડે છે, કારણ કે ભક્તિ મન માટે કરે છે અને કામ તન માટે. પરમા કંઈ મેળવવા માટે મને નથી પૂછતો. એના હોઠ મારું નામ લે છે અને એના હાથ એનું કામ કરે છે. કૃષ્ણના સુદર્શનની રાહ ના જોવાય, આપણો ચાકડો આપણે જ ચલાવવો પડે. એ વાતને પરમો સમજે છે, અને જે કર્મને સમજે છે ધર્મ એની સાથે છે, અને જે કર્મને જીતે છે એ જ સુખેથી જીવે છે. મારો ફૂંકને ઓલવી નાખવા દીવડો રાજન, આ દીવાનું અજવાળું ગોરા સામેની તમારી હાર બતાવે છે. આ તમારા ગોરા પરના ભરોસાનો દીવડો છે જે નઠારો નીવડ્યો. હજી તમારા ભરોસાનું ઘી ખૂટ્યું નથી રાજન. ગોરા હવે કોઈ ચમત્કાર નહીં કરે. કાં તો એ ચમત્કાર કરી નથી શકતો, કાં તો એ ચમત્કાર કરવા માંગતો નથી. ગોરાએ ચમત્કાર તો નહીં, પણ તમારું અપમાન જરૂર કર્યું છે રાજન. માટે હવે તમારું મૌન ક્યારેય નહીં ખુલે. નહીં. તમારા ના પાડવાથી તમારી ના હામાં નહીં પલટાઈ જાય રાજન. ગોરા અને એના પરિવારે તમારું અપમાન કર્યું છે. રાજાની ઈચ્છાનો અનાદર કર્યો છે લોકોએ. તમારી જીભની લાચારી હવે તમારી આંખોમાં દેખાઈ રહી છે રાજન. પ્રજા હવે રાજાનો તિરસ્કાર કરવા લાગી છે. જો આમને આમ ચાલ્યું ને તો પ્રજામાંથી તમારી પ્રતિષ્ઠા ચાલી જશે રાજન. તમે ફક્ત દરબારના જ રાજા બનીને રહી જશો, આખા ગામના નહીં. રાજન, તમારું પદ જોખમાય છે. જો હું તમારી જગ્યાએ હોઉં ને તો એ લોકોને અન્નના એક એક દાણા માટે તડપાવું, મૃત્યુ માટે તડપાવું. જો આમને આમ એ લોકો જીવશે ને તો પ્રજામાંથી રાજાનો ડર ચાલ્યો જશે. અને જે રાજાનો ડર પ્રજામાંથી ચાલ્યો જાય, પ્રજા માટે એ રાજા રાજા નથી રહેતો. બસ આખા ગામમાં જાહેરાત કરાવો કે પરમા પાસેથી કોઈએ દીવા કે માટલા ખરીદવા નહીં. જે કોઈ પરમા પાસેથી માટલા કે દીવા ખરીદશે એને રાજદંડ થશે.
સાંભળો સાંભળો સાંભળો, રાજાનો આદેશ છે, એનું પાલન નહીં કરે એને રાજદંડ થશે. સાંભળો સાંભળો સાંભળો. બેન, માટલા લઈ લ્યો ને. ભાઈ, ભાઈ ભાઈ, માટલા. ભગત, કોઈ ઘરાક નથી મળતું. ધીરજ રાખો દેવી, આપણા બાળકોનું પેટ ભરાશે ને એટલા ઠામ તો વેચાશે. ગોરા કોઈ ચમત્કારિક બાળક નથી, પણ મેલી વિદ્યા કરીને ગામ લોકોને છેતરે છે. એને રાજાનો હુકમનો પણ અનાદર કર્યો છે. જો કોઈ એને ત્યાંથી ઠામ ખરીદશે તો એને રાજદંડ થશે. અને ગામ વટો પણ ભોગવવો પડશે. અત્યાચાર છે આ અત્યાચાર નહીં ચલાવી લેવાય. હા, આ અન્યાય છે. ના ના, આ નો હાલે. આનો અમે વિરોધ કરીશું. હા 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 હા, વિરોધ કરીશું. હા, અમે વિરોધ કરીશું. અમે વિરોધ કરીશું. એ પુલકેશી, ગામ લોકોને રાજા વિરુદ્ધ ચડાવે છે. નક્કી કોઈએ રાજાની કાન ભંભેણી કરી લાગે છે. રાજા ખોટું કરી રહ્યા છે. હું આ અન્યાય નહીં થવા દઉં. ન્યાય અન્યાય રાજા નક્કી કરે, તું નહીં. રાજાનો વિરોધ એ અપરાધ છે. સિપાહીઓ, પકડી લો આને. અરે છોડો મને, છોડો. ખોટું કરી રહ્યા છો તમે. કહું છું છોડો મને. ચલો ભાગો, ભાગો અહીંયાથી. નીકળો. ચલો ચલો, જાઓ. લઈ જાઓ આને. છોડો. સાચું ને ખોટું સાબિતી ઉપર આધાર રાખે છે પુલકેશી. સાબિત થાય સાચું ને ન થાય ખોટું. ને મેં સાબિત કરી દીધું છે કે પરમા ગુનેગાર છે. બહુ જીવ બળે છે ને તને પરમા માટે, તો ભોગવ હવે જીવ બાળવાની સજા. શ્રી હરિ નમો નારાયણાય. બાપા, હવે બહુ ભૂખ લાગી છે. કોઈ માટલા લેવા કેમ નથી આવતું? આવશે બેટા, આવશે. કોઈ નહીં આવે પરમાપા. રાજાનું ફરમાન છે કે તમારી પાસેથી કોઈ કંઈ પણ ખરીદશે તો એને રાજદંડ થશે. ગોળ હોય ને ભગત, ન્યા જ માખ્યો આવે. અટાણે જો આપણો ગોરા ચમત્કાર કરતો હોત તો ગામ આખું ભેગું થયું હોત. કાવડિયાનો વરહાદ થતો હોત. પણ અહીં તો અન્નનું બટકું નથી મળતું. જે લોકોને ગોરામાં ભગવાન દેખાયા એ જ લોકોને આપણા ગોરાની ભૂખ નથી દેખાતી. આ સજા રાજાની નથી, ભગવાનની છે. મેં ગોરાને ડામ દીધો ને એની સજા મળી છે. તમે નાહકનું મનમાં લ્યો છો દેવી. જે થવાનું હતું એ થઈ ગયું. હંદોઈ મારા લીધે થયું છે. તમે કયો ને હું માની લઉં એમ ભગત? ના, ગોરાને ડામ દીધો ને એની જ સજા મળી છે. એક માં તરીકેની ફરજ બજાવી છે તમે દેવી. હજી થયું એ હરીની ઈચ્છા સમજીને હંદોઈ ભૂલી જાઓ. કઈ રીતે ભૂલી જાઓ ભગત?
ગોરાને દીધેલો ડામ મારા મન પર લાગ્યો છે. કઈ રીતે ભૂલી જાઉં? તો મનને હાંસવો દેવી, મનમાં હરીને રાખો. માં હવે બહુ ભૂખ લાગી છે, નથી રહેવાતું. સુરા! સુરા! સુરા, એ સુરા, બેટા, એ હે સુરા, લે બેટા પાણી પી લે. પાણી પાણી. બેટા સુરા, પાણી પી લે. એ હા, સુરા, સુરા, લે બેટા પાણી પી લે. પાણી પી બેટા. સુરા. જોયું રૂકમણી, મારા ભક્તનો મારા પરનો વિશ્વાસ. નાથ, એને તો તમારા પર અતૂટ વિશ્વાસ છે જ. એ કર્મોમાં પણ માને છે, પણ તમે એને કર્મ કરતા રોકો છો. એ માટલા વેચવા બેઠો અને તમે રાજાનું ફરમાન મોકલાવી દીધું. હવે એ કામ કઈ રીતે કરે? તમે પણ ગોરાની જેમ બહુ સવાલો કરો છો. નાથ, તમારી લીલા જેવી છે કે સામાન્ય માણસ તો શું, હું પણ નથી સમજી શકતી. હું સમજાવું તમને. જો, કોળિયો મોંમાં જાતે મૂકવો પડે, પછી એને ચાવવો પણ જાતે જ પડે. મારું કામ તો માત્ર એને પચાવવાનું છે. આ તો તમે વધારે અઘરું કરી નાખ્યું નાથ. એટલે એમ કે પરમાં માટલા વેચવા બેઠો અને રાજાનો ફરમાન આવ્યો. હવે આટલી અડચણો વચ્ચેથી રસ્તો કેવી રીતે કાઢવો, એ જ તો સાચું કર્મ છે. અને કર્મથી લોકો એટલા માટે જ ભાગે છે કારણ કે એમાં અડચણો છે. આટલી અડચણો પછી કોણ કર્મ કરે? કોને રસ્તો મળે? જે કર્મને ધર્મ માને એને. જો, જેને ફૂલ જોઈએ એના રસ્તામાં કાંટા આવે જ. જો, મારો નાનકડો ભક્ત ગોરા કેવો મલકાઈ રહ્યો છે. એ સ્મિત નથી, રસ્તો છે. એના મનમાં જે ચાલી રહ્યું છે એ હોઠ પર દેખાઈ રહ્યું છે. એટલે તમે જાતે જ જોઈ લો. માટલા લઈ લો, માટલા. માટલા લઈ લો, માટલા. ભાત વાળું માટલું, નકશી વાળું માટલું. માટલા લઈ લો. કર્મનો માર્ગ એટલે જ ધર્મનો માર્ગ. કર્મ અને ધર્મ હંમેશા સાથે ચાલે છે. પરંતુ જો કર્મ કરતી વખતે એમાં ધર્મ ના હોય તો એ કર્મ માટે મનુષ્યના મનમાં ડર ઉત્પન્ન થાય છે, અને એ જ ડર મનુષ્યના કર્મમાં અડચણ ઊભી કરે છે. પરંતુ જે વ્યક્તિ ધર્મ અને કર્મને સાથે લઈને ચાલે છે એના જીવનમાં શ્રદ્ધા અને હિંમતનું બળ હોય છે, જેના થકી એના માર્ગમાં આવતી અડચણોને સીડી બનાવી પરિણામ સુધી પહોંચે છે. કર્મથી કૃષ્ણ સુધી પહોંચવા માટે ધર્મના માર્ગે ચાલવું પડે છે. જ્યાં કર્મ છે ત્યાં કૃષ્ણ છે.